12 જૂને અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું ને એની જ અંદર ઘણા બધા લોકો મોતને ભેટ્યા છે. પરંતુ અત્યારે હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ છે તેને રદ કરવામાં આવી છે. યાત્રીઓને ભારે હાલાકી થઈ રહી છે. ટેક ઓફના માત્ર થોડા જ કલાકો પહેલા ટેકનિકલ ખામી પકડાતા યાત્રીઓના જીવ બચ્યા છે. તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાના પડઘા હજી સુધી શમ્યા નથી. ત્યાં અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ છે તેમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાના ફ્લાઇટ નંબર AI-159 જે બોઈંગ 788 થી થઈ હતી અને બપોરે 1:10 અમદાવાદથી લંડન માટે ટેક ઓફ થવાની હતી. તેમાં ટેકનિકલ ખામીને કારણે તેને કેન્સલ કરવામાં આવી છે. ટેક ઓફ પહેલા જ ટેકનિકલ ખામી પકડાતા દુર્ઘટના ટળી છે. એટલે કે મળતી માહિતી મુજબની જો વાત કરવામાં આવે, ફ્લાઇટ છે તેને ટેક ઓફના માત્ર થોડા કલાકો પહેલા જ આ ટેકનિકલ ખામી ધ્યાનમાં આવી હતી. સદનસીબે સમયસર આ ખામી પકડાઈ જતા મોટી દુર્ઘટના ટળી છે.